પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાય આપવા માટે માંગ કરવામાં આવી। સુરતના ખેડૂત આગેવાને નાણામંત્રીને પત્ર લખ્યો। એકર દીઠ 10,000 રૂપિયાની સહાય આપવા માટે માંગ કરી છે। ખેડૂતોને સહાય માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। સહાય નહીં મળે તો ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી દૂર ભાગશે। કુપોષણ નિવારણ માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય હોવાનું જયેશ દેલાડે કહ્યું। પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર 0.14% વધારી 20% કરવાનો સંકલ્પ તેમણે લીધો। ખેતીની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવી રહ્યા છે અને ખાસ કરીને રાસાયણિક ખેતીથી સતત ખેત ઉત્પાદન ઘટી રહ્યું છે। એવા સમયે પ્રાકૃતિક ખેતી ખેડૂતોની તરફ વળી રહ્યા છે અને જે રીતે આગામી બજેટમાં તમે જુઓ તો રાસાયણિક ખાતરની કરોડો રૂપિયાની સબસિડી ભારત સરકાર આપતી હોય છે અને બીજી બાજુ જે રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન ભારત સરકાર આપી રહી છે અને 2047 વિકસિત ભારતના સપનામાં અત્યારે 0.8% જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે અને વધારીને 20% સુધી લઈ જવાની જે રીતની વાત થઈ રહી છે ખૂબ જ આનંદની વાત છે। પ્રાકૃતિક ખેતીને જો મહત્ત્વ આપવું હશે તો ખાસ કરીને રાસાયણિક ખેતીમાં જે સબસિડી આપવામાં આવી રહી છે એને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જે સર્ટિફિકેટ કરાવે એ ખેડૂતોને એકરે 10,000 રૂપિયા આપવાની માંગણી અમે નિર્મલા સીતારમણ નાણામંત્રીશ્રીને અમે વિનંતી કરી છે, પત્ર લખ્યો છે અને ચોક્કસ અમને આશા છે કે આગામી દિવસોમાં જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે બજેટમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એકર દીઠ 10,000 રૂપિયાનું અનુદાન મળે એવી લાગણી અમે વ્યક્ત કરી છે।